चलो હવે આગળનું ભાષાંતર આપણે જોયું કે વૈજ્ઞાનિકો જે ક્રિયાનો સ્પેશિયલ અભ્યાસ કરતા હોય એમના દ્વારા આવી વસ્તુ ધ્યાનમાં આવી હતી કે ભાઈ એક ખાડો હતો આ રીતે ખાડાની જે રસ્તો હતો પચડવાનો એ એકદમ સીધો હતો, મતલબ જે દિવાલ હતી સાઇડ્સ એ સીધી હતી, પણ અહીંથી જે ખોરાક લઈ જતી હતી કીડીઓ એને એક કીડી ટોપ પર પહોંચે છે અને બહારની જે કીડીઓને મેસેજ આપે છે અને આ જે કીડીઓ ખોરાક લઈને આવે છે આટલા સુધી પહોંચે છે ટોપ પર ત્યારે ત્યાં ફૂટ હોલ્ડ નથી હોતો, એટલે કે પગ મૂકવાનો કોઈ પણ એવો ટેકો નથી હોતો કે આધાર નથી હોતો. તો મેસેજ કન્વે કરે છે જે તકલીફો એમને વચ્ચે આવતી હોય બનતી હોય એવા નાની નાની રેતી કણો હોય અથવા પથ્થર હોય તેને દૂર કરી દેતી બાકીની કીડીઓ અને એ ટોપ પર બાકીની કીડીઓ ખોરાક સાથે આવી જાય છે. આવું આપણે ભણ્યા. હવે આગળ જોઈએ સચ અ બિહેવિયર એટલે વર્તન, showing the adaptness એટલે ક્ષમતા કહી શકો તમે, બીજું કૌશલ્ય કહી શકો, ચતુરી કહી શકો, ચતુરતા, હોશિયારી કહી શકો, બરાબર. તો such a behavior showing એટલે દેખાડવું, the adaptness of ants એટલે કે આ જે નું વર્તન હતું, કયું વર્તન, અહીંથી ઉપર જવાનું, ખાડાનો નીચેમાંથી ઉપર જવાનું જે વર્તન એનું હતું એ વર્તન ક્યાંક ને ક્યાંક તેની શું બતાવે છે, ક્ષમતા બતાવે છે, કૌશલ્ય બતાવે છે. આ પ્રકારનું વર્તન ઘણા બધા have been noticed and studied by many scientists છે. તો ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા તેનું આ વર્તન છે ધ્યાનમાં લેવામાં આવ્યું હતું અને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. નોટિસ એન્ડ સ્ટડી બંને, નોટિસ એટલે ધ્યાનમાં લેવું અને સ્ટડી એટલે અભ્યાસ કરવો. આખું ભાષાંતર થાય. ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા કીડીની આ જે કૌશલ્યતા દર્શાવે છે એવું વર્તન ધ્યાનમાં લેવામાં આવ્યું છે. નાઉ સાયન્સ એટલે વિજ્ઞાન discovered some things about ant life એટલે કે કીડીના જીવન વિશે. તો નાવ એટલે કે હવે અથવા અત્યારે વિજ્ઞાન જે છે એને કીડીના જીવનના અભ્યાસ વિશે કંઈક જાણકારી મેળવી છે. ડિસ્કવર એટલે આપણે શોધવું, પણ અહીંયા જાણવું પણ તમે કહી શકો, બરાબર. which seem to show that અને તે એવું દર્શાવે છે that the intelligence of this tiny creature, intelligence એટલે સમજ શક્તિ, tiny creature, tiny એટલે નાનું અને creature એટલે પ્રાણી, નાનું પ્રાણી. તો કે that the intelligence of this tiny creature is very close to human intelligence. close એટલે શું થાય, close ના મતલબ બે થાય, એક બંધ કરી દેવું અને એક નજીક. તો આ જે નાનું પ્રાણીની જે સમજ શક્તિ છે એ એકદમ કોના નજીક છે, હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે માનવ શક્તિની માનવ સમજ શક્તિની એકદમ નજીક છે. આખું ભાષાંતર ફરીથી કરું છું. હવે વિજ્ઞાનીઓને એવું જાણવા મળ્યું, કીડીના જીવન વિશે એવું જાણવા મળ્યું છે કે આ નાના પ્રાણીની જે સમજ શક્તિ છે એ એકદમ માનવ સમજ શક્તિની નજીક છે. મતલબ કહેવાનો મતલબ એવો કે આપણે 100% બુદ્ધિ આપણામાં હોય તો આપણા જેવું 90% કીડીઓ વિચારી શકે, બરાબર. મતલબ આપણા જેવું વિચારી શકે. બીજા કોઈ પ્રાણીની વાત નહીં, ફક્ત કીડીની જ વાત છે. ક્રિએચરનો મતલબ આમ તો પ્રાણી થાય, શું થાય, ઘણા બધા પ્રાણીઓ, પણ અહીંયા આપણે વાત કરીએ ફક્ત આંટ એટલે આંટ, બરાબર. એનું મતલબ સર્જન પણ થાય, શું થાય, સર્જન. અહીંયા આપણે પ્રાણી કરશું, બરાબર. આગળનું લાઈન, not all scientists concede એટલે મંજૂર કરો અથવા માન્ય રાખો, શું થાય, મંતવ્ય, to this view એટલે મંતવ્ય, શું થાય, મંતવ્ય, અભિપ્રાય. તો not all scientists concede to this view. બધા જ વૈજ્ઞાનિકો આ સલાહને અથવા મંતવ્યને માન્ય રાખતા નથી. અમુક વૈજ્ઞાનિકો લાગે આ ભાઈ હોય, માણસ જેવી નામ બુદ્ધિ શક્તિ હોય શકે,
અમુક વિજ્ઞાનો એવો વિચારે કે આવું નાનું પ્રાણી તો માણસ જેવું વિચારતું હશે. એ દરેકની રાય અલગ અલગ હોય. જેમ કે આપણે કોઈ મૂવી જોઈએ, બહાર આવીએ તો દરેકના મંતવ્યો લગભગ એક સરખા નહીં હોય. કોઈને ગમે, કોઈ ના ગમે, કોઈને ગીત સારા લાગે, કોઈને કોમેડી સારી લાગે. તો દરેકની જે માનસિકતા છે અલગ અલગ હોય. તો એ પ્રમાણે દરેકે દરેક વિજ્ઞાની એવું નહીં માનતા કે કીડીની જે સમજશક્તિ છે માનવ સમજશક્તિની નજીક હોય. તો નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. દરેકે દરેક દરેક વૈજ્ઞાનિકો આ મંતવ્યને માન્ય રાખતા નથી. બટ પરંતુ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ. ફેક્ટ્સ એટલે વાસ્તવિકતા, હકીકતો. તમે થોડીક હકીકતો એને જાણી શકો છો એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. ફોર્મ એટલે કે રચવું, બનાવવું. ઓપિનિયન એટલે કે અભિપ્રાય. અહીંયા તમને જે કીડી વિશેની માહિતી આપી છે એના વાસ્તવિકતાઓ તમે જાણી શકો છો અને તમે તમારો અભિપ્રાય બનાવી શકો છો. અહીંયા 4-5 પ્રકારની કીડીઓ છે, 3-4 પ્રકારની સોરી. એ કીડીઓની વાતો કરેલી, એ કીડીઓની તમે સમજો એના વિશે જાણો, પછી તમને થાય હા ભાઈ આવું કીડીઓ વિશે હોય છે. અમુક ટાઈમ આપણે ઘણી બધી પ્રાણીઓની ચેનલો આવે, જેમ કે ડિસ્કવરી છે, ઘણી બધી 4-5 પ્રકારની ચેનલો આવે. ને તમે ઘણા બધા પ્રાણીઓ વિશે જાણતા નહીં એવા પ્રાણીઓ તમે જોયા હશે બહારના કન્ટ્રીઝમાં. આપણે તો અહીંયા આપણે જોયેલા છે વાઘ, ચિત્તો, મોર ને બધું જોયું છે. પણ એવા પ્રાણીઓ કે જે આપણે ફક્ત ટીવીમાં જોયા હોય, બહારના કન્ટ્રીના હોય એટલા માટે, તો આપણે એના વિશે સીધી રાય ના આપીએ, પણ જોયું હોય કે હા ભાઈ આવું સાચું હોય છે. બરાબર? તો બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ. તમે અમુક હકીકતોને જોઈ શકો છો એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. અને તમે તમારો મંતવ્ય રચી શકો છો અથવા બનાવી શકો છો. કોણ કરશે આટલું ભાષાંતર? હવે નિરાલી પુસ્તક લાયા તમારો. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે કે કીડીઓનું વર્તન એ તેની ક્ષમતાને આધારે હોય છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. ઘણા બધા વૈજ્ઞાનિકોના સંશોધન પછી કીડીના જીવન વિશે જાણવામાં આવ્યું છે કે કીડીની સમજ શક્તિ એ માણસોના સમજ શક્તિની ખૂબ જ નજીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ concede to this view, but you may look at some of these facts and form your own opinion. અને ઘણા બધા વૈજ્ઞાનિકો આ મંતવ્યને માન્ય રાખતા નથી, પરંતુ તેની વાસ્તવિકતા અને આપણે આપણો મત આપી શકીએ. તમે તેની વાસ્તવિકતા જોઈ શકો છો અને તમારો મંતવ્ય બનાવી શકો છો. હલો પ્રજાપતિ. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. ઘણા બધા વૈજ્ઞાનિકોએ કીડીઓની ક્ષમતા વિશે ધ્યાન દોર્યું. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. વૈજ્ઞાનિકોએ કીડીઓ તરફ ધ્યાન દોરતા એમને જાણ્યું કે કીડીઓની સમજ શક્તિ એ માનવોની સમજ શક્તિની નજીક હોય છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and from your own opinion. બધા વૈજ્ઞાનિકો આ મંતવ્યને માનતા નથી, પરંતુ પોતાના અનુભવ પ્રમાણે. અનુભવ શબ્દ જાણે વાસ્તવિક. હલો આરોગ્ય. Such behavior showing the adeptness of ants. આવું વર્તન જોઈ તેમની હોશિયારી ants has been noticed and studied by many.
વાક્ય બોલો. Such a behavior showing the adaptness of ants has been noticed and studied by ઘણા બધા વૈજ્ઞાનિક દ્વારા એવી સૂચન ધ્યાનમાં આવ્યું છે અને અભ્યાસ કરવામાં આવ્યો છે કે કીડીના આવા વર્તનનું કીડીનું આ પ્રકારનું વર્તન તેની ક્ષમતા દર્શાવે છે. Now science has discovered some things about ant life which can to show that the intelligence of this tiny creature is very close to human intelligence. Science વિજ્ઞાન દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે કીડીનું જીવન એ નાના પ્રાણીની સમજશક્તિ એ માણસોની સમજશક્તિથી ખૂબ જ નજીક મળતી આવે છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and from your own opinions. દરેક વૈજ્ઞાનિક આ મંતવ્યને માનતા નથી, પરંતુ તમે તમારો અભિપ્રાય આ વાસ્તવિકતા ઉપરથી આપી શકો છો. સરસ. ચલો આગળનો પેરેગ્રાફ. હવે જે વાતો આવે છે કીડીઓની અલગ અલગ પ્રકારની કીડીઓની વિશેષતાઓ વિશે, બરાબર, ક્યાંક ને ક્યાંક તમે થોડું ઘણું હસવું પણ આવશે કે આવું હોઈ શકે, પણ એ ખાલી ઉપમા આપેલી, બરાબર, એ ડીપમાં સમજો એટલે ખબર પડશે. These are ants that do farming. ફાર્મિંગ એટલે ખેતી કરવી. અહીંયા એવી કીડીઓ છે કે જે ખેતી કરે છે. શું કરે? ખેતી. પોસિબલ છે કે કીડીઓ ખેતી કરે? શું આવે? હવે તો મને ખબર નહીં. બરાબર, આગળ જોઈએ. અહીંયા એવી કીડીઓ છે કે જે ખેતી કરે છે. You may know that it was a big leap for a human progress. You may know, તમે જાણતા હશો, that કે it was a big leap. Big leap એટલે કૂદકો, કદમ. આ એક હ્યુમન પ્રોગ્રેસ એટલે કે માનવ પ્રગતિ. આ એક માનવ પ્રગતિનું મોટું કદમ હતું. when એટલે કે જ્યારે man gave up being a full time hunter. હવે અહીંયા give up શબ્દ એનો ભૂતકાળ થાય. give up એટલે કે છોડી દેવું. શું થાય? છોડી દેવું, ત્યજી દેવું, મૂકી દેવું. તો કે when man gave up being a full time hunter. hunter એટલે શિકાર. જ્યારે માણસ આખો દિવસ પોતાનો શિકાર કરતો હતો એ છોડી દીધું. and took farming. અને ખેતી શરૂ કરી. આપણે ભણ્યા પેલા હિસ્ટ્રીની અંદર કે જે આદિમાનવ હતો એ આખો દિવસ શું કરતો હતો? જંગલની અંદર શિકાર જ કરતો હતો. ત્યારે અગ્નિની શોધ થઈ હતી ખાલી, એટલે નાના પ્રાણીઓને કે મોટા પ્રાણીઓને મારીને શેકીને ખાતો હતો. પણ જ્યારે આદિમાનવમાંથી માનવ બન્યો ત્યારે એને ખબર પડી કે આવી રીતે ખેતી પણ થાય અને પાકનું ઉત્પાદન પણ થાય. તો આપણા માનવ જીવનની અંદર આ એક મોટું સ્ટેપ કહેવાય. સમજ્યા? એક જંગલી જાનવરમાંથી માણસ બની. બરાબર? તો ભાષાંતર એ રીતે થશે કે you may know that it was big leap for human progress. આ એક માનવ પ્રગતિનું મોટું કદમ છે, તમે જાણો છો. જ્યારે માણસે આખો દિવસ જે શિકાર કરતો હતો એ છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું. બરાબર? આગળ seemingly એટલે કે તેવી જ રીતે the umbrella ants of South America. જો આંટ વિશે લખવાનું આવે તમને પરીક્ષામાં કદાચ અમ્બ્રેલા આંટ પૂછે તો તમારે આ આંટ વિશે લખવાનું, બીજી કીડી વિશે નહીં લખવાનું. અહીંયા જે વાત કરીએ અમ્બ્રેલા આંટ ને ક્યાંની છે? સાઉથ અમેરિકા. કોઈ સાઉથ આફ્રિકા લખીને ના આવતા બરાબર, એટલે કે દક્ષિણ અમેરિકા. તો તેવી જ રીતે the umbrella ants of South America have taken the same step in that small way. જે રીતે માણસે આખો દિવસ શિકાર કરવાનું છોડીને ખેતી કરી, એવી જ રીતે આ કીડીઓ શું કર્યું છે? the umbrella ants of South America એટલે કે દક્ષિણ અમેરિકાની જે umbrella ant છે એણે have taken the same step in their small way. તેણે પોતાના રસ્તાની અંદર અથવા પોતાના જીવનની અંદર એક નાનું આવું કદમ ઉઠાવ્યું છે. એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા આંટ, અમ્બ્રેલા કીડીઓએ પોતાના જીવનમાં અથવા પોતાના રસ્તામાં આવું એક કદમ ઉઠાવ્યું છે. કેવું કદમ આપણે જોઈએ? they are called by that name. that name મતલબ અમ્બ્રેલા. તેને આ નામથી એટલા માટે ઓળખવામાં આવે છે because કારણ કે
they are often seen carrying large pieces of leaf. Piece એટલે ટુકડા અને leaf એટલે પાંદડા. Carry એટલે ઉચકવું. They are often seen carrying large pieces of leaf over their heads like an umbrella. Heads એટલે માથું. તો તે વારંવાર એ રીતે જોવામાં આવતી કે તે પોતાના છત્રીની જેમ પોતાના માથા ઉપર પાંદડાના નાના નાના ટુકડાને ઉચકીને લઈ જતી હતી. આખો વાક્ય તમને એ જ થશે કે તેનું નામ અમ્બ્રેલા એટલે કે અમ્બ્રેલા એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે તે છત્રીની જેમ અથવા અમ્બ્રેલાની જેમ પોતાના માથા ઉપર નાના નાના પાંદડાના ટુકડા લઈને ઉચકીને જોવા મળતી હતી. They take these pieces of leaf to their nest. Nest એટલે માળો. ઠીક લઈ ગયો. તો they take these pieces of leaf to their nest. આ જે પાંદડાના નાના નાના ટુકડા હતા તે પોતાના માળા તરફ લઈ જતી, માળામાં લઈ જતી હતી. Where માળો માળો શું કહેવાય પક્ષીઓનો માળો હોય એ નેસ્ટ એટલે શું થાય માળો થાય ને માળામાં રહેતી હોય ને એનથી પણ કે માળો નેસ્ટ એ છે. અહીંયા તમે બીજું શબ્દ વાપરો એવું રહેઠાણ. શું આપણે શકો રહેઠાણ અથવા વસવાટ બરાબર ગમે તે રહેઠાણ રાખવું. તો આ જે પાંદડાના નાના નાના ટુકડા તેથી પોતાના રહેઠાણમાં લઈ જતી હતી. વેર દે chew them up nicely. chew up એટલે કે ચાવવું ખાવું. તો ત્યાં તેને શું કરતી હતી સુંદર રીતે એટલે કે સરખી રીતે ચાવતી હતી અથવા ખાતી હતી. આફ્ટરવર્ડ્સ એટલે કે ત્યારબાદ they make beds of these chewed up leaves. જે પાંદડા ચાવતી હતી એની અહીંયા બેડ આપે છે એટલે ક્યારી રાઈટ કેરી ને ક્યારી બરાબર. તો તે ચાવેલા જે એના પાંદડા હતા એમાંથી કેરીઓ બનાવતી હતી. ઓન ધીસ બેડ્સ અને આ જે કેરીઓ એમ ઘાસ નાનું ઘાસ હોય ને હોય ને આવું બનાવે ઘાસ બગીચામાં નાનું ઘાસ હોય ને. તો આ બેડ્સ ઉપર શું કરી ગ્રો કાઇન્ડ ઓફ ફંગસ. ફંગસ એટલે ફૂગ. અને આ પ્રકારની જે બેડ ઉપર શું કરશે એનો વિકાસ કરતી હતી ફૂગનો વિકાસ કરતી હતી. which is the food of ants. અને તે કીડીનો ખોરાક હતો. હવે ખબર પડી આપણે ખેડૂતો શું કરીએ ખેતરમાં પાક વાવી પેલા આપણી પદ્ધતિ અલગ છે. પેલા ખેતરને ખેડીએ પછી અંદર જે તે વાવવાના દાણા નાખીએ પછી એને પાણી આપીએ બરાબર. અને અમુક સમય થાય ખેતી પાકવાનો 2 મહિના 4 મહિના 6 મહિના જેવો પાક એ પ્રમાણે આપણે પાકને લઈ લેવી. કીડીઓ એ રીતે શું કરી હતી આ ખેતી થઈ ને પ્રકારની પાંદડાને નાના ટુકડાને ચાવતી હતી. ચાઈ પછી નાની નાની બેડ્સ બનાવવાની. બેડ્સને ઉપર એ ફૂગ ઉગાડે અને ફૂગ એનો ખોરાક હતો. ખોરાક અલગ છે એકબીજાનો પણ પદ્ધતિ તો એક જ છે ને. તો એટલા માટે પહેલા વાક્યમાં કીધું હતું they do farming. પડી ખબર હવે પૂછતું હતું સાહેબ ખેતી કરે તો આવું કરે એને ખેતી કહેવાય બરાબર. હાલો ધારાબેન ભાષાંતર કરો આવશે ને બાળક. The umbrella ants of South America have taken the same step in their
એક મિનિટ ઉભી. જોયું તને ફાવશે? એ તો કરશે જ. તને ફાવશે તો જોરથી બોલ. એવું તું છે હા આવી વાંચો. These are ants that look at me. આ કીડીઓ ખેતી કરે છે. You may know that it was a big leap for a human process when man grew up being a full-time hunter and took up farming. જેમ માનવ વિકાસ માટે એક મોટું કદમ આખો દિવસ શિકાર છોડીને ખેતી કરવાનું હતું. Seeming the umbrella ants of South America. તેવી જ રીતે સાઉથ અમેરિકાની umbrella ants have taken the same step in their small way. તેવી જ રીતે સાઉથ અમેરિકાની umbrella ants જીવનમાં એક નાનું કદમ ઉઠાવ્યો. They are called by that name because they are often seen carrying large pieces of leaves over their heads like umbrellas. તેમનું નામ આ પાડવામાં આવ્યું કારણ કે તેમને ઘણીવાર માથા ઉપર મોટા પાંદડાઓના ટુકડા લઈને જતા જોવામાં આવ્યા છે. They take these pieces of leaves of their nest. તે પાંદડાઓને લઈ જઈને પોતાના માળામાં રાખતા હતા. Where they chew them up nicely. તે તેમને સારી રીતે ચાવે છે અને afterwards they make bits of these chews up labels. તે ચાવેલા પાંદડાઓની નાની નાની ક્યારીઓ બનાવે છે. On these bits grows a kind of fungus which is the food of ants. તે ક્યારીઓમાંથી ફૂગ નામનું ફૂગ ઉગે છે અને તે કીડીઓનો ખોરાક છે. સરસ લ્યો.